બોલો શ્રી ગુરુ મહારાજ કે જય બોલો પ્રેમથી જય બોલો ચકાચક જય બોલો ને મજા આવે કારણ કે હજી હલ્યા જ નથી આ 3-4 જણા ગાયું પણ કોઈ હલ્યું જ નથી તમે પ્રેમથી જય બોલો ચકાચક બોલ શ્રી રામદેવજી મહારાજ કી દ્વારિકાધીશ કી ઓમ નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ પહેલું નામ પરમેશ્વરો જન જગ માંડ્યો છે જો નરમુર ગમજે મારો હરે કરે જો નરમુરા ગમજે નહીં મારો હરે કરે જો સદગુરુ ના ચરણે નમો એ સદગુરુ ના ચરણે નમો માંગુ પ્રેમ પ્રસાદ દયા કરી દીજો તો હરિ રસે અમૃત સ્વા હાલો संत मिलन को जाई तजमान मोय अभिमान जो जो पाप आगे धरो और तू कोटि अग्नि समान संत न हो तो संसार संत न हो तो जो संसार में तो तुझली जात ब्रह्मा ज्ञान गिरी लहर से आ तो ठरत ठा માટે તન ધન તારા નથી નથી પ્રિયા પરણે બાજી છે તારા હાથમાં ચેતી શકે કમરજે મનલો બી આ
માનલો ભીમનલાલ જો આય મન છે ચંચળ ચોર એ મનના ભરોસે તું રહીશ નહીં આ તો મન છે હરાયો ડો મનના ભરોસે રહીશ નહીં મન છે હરાયો ડો એક જાહેરાત છે આપણા રામ ટેકરીના શિષ્ય એવા નિવૃત્ત પીએસઆઈ વિરમભાઈ સોલંકી યાદ આ દુનિયામાં છે નહીં પણ એમના ઘરેથી ફોન આવ્યો હતો કે અમારે કઈ થોડુંક દેવું છે એટલું કે જાહેર કરી દેજો અને એમના દીકરાને કે 2 દીમાં ટાઈમ મળશે એટલે આવીને આપી જાય એક પથારી અહીં આપવાની છે અને 5100 રૂપિયા ગાયોના ઘાસચારામાં આપવાના છે. બોલો રામદેવજી મહારાજ કી. ખરેખર જીવનમાં છે ને બાપુ જીવન મળ્યું છે અમૂલ્ય મળ્યું છે. કેટલું જીવાય એની જરૂર નથી પણ કેવું જીવાય એની જરૂર છે. મરી તો આપણે બધાને જવાનું છે એક દી પણ સમયની બલિહારી છે. સમય મળ્યો છે કંઈક આનંદ કરી લેવાની વાત છે કંઈક મોજ કરવાની વાત છે. એટલે મહાપુરુષોએ ઘણી બધી વાત કરી. રામની લીલા બતાવી કૃષ્ણની લીલા બતાવી રામદેવજી બાપાની લીલા બતાવી. એમાંથી તમને અને મને કંઈક એવા અમુક કંઈક કણ છે એ લેવાની જરૂર છે. કારણ કે હું તો અહીં તરી વરીથી આવું છું અને આ તો અહીંયા તો બાબુ કાંઈક પ્રોગ્રામ થઈ ગયા ભજનના અને અહીં તો ભજન પડ્યું છે. એટલે ભજનની જગ્યા હોય ને અહીંયા ભજનની મજા આવે પણ અમુક ઉમળકો નથી ને હામો એટલે અમને એમ થાય હજી મારું બધું અમારું વાવેલું ગયું નથી. કારણ કે ભજનની ભૂમિમાં બેઠા હોય અને ભજન પ્રત્યેનો તમને ભાવ ન હોય પ્રેમ ન હોય તો બાપુ ભજનમાં મજા ન આવે. કારણ કે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલકોરથી આવે. ટાઢિયા તાવની તાવ ચડે ને પછી આખો ડામચો માથે નાખી દો ને તોય ન ઉતરે. શું કામ? માલપાથી ઊભી થઈ. એમાં ભજન પ્રત્યેનો જે માલકોરથી ભાવ જાગે ને આપણે 500 નોટ નો ડટ્ટો હોય ને આપણે ગણતા હોય ને આપણે કોઈ બોલાવે બોલવી કેવી સુરતા કેવી ચોટી જાય. કારણ કે આપણને ખબર છે કે એકાદી 500 ની જો વધારે હોય જાય 500 નો ધુબો લાગે. એવી સુરતા જયારે ચોટે ને બાપુ થઈ મારો નાથ તમારા મારા ત્રાજવે આવે. એટલે ઘણી બધી વાતો છે કે કલાકારો ઘણા બધા છે અને મને તો આ શું છે અમુક મારા મને સાંભળવા હાટું સાઈન મારા મિત્ર સુરત થી આવ્યા છે પછી ટોકરાળા થયા છે કે અમે તમારા હાટું જ આવ્યા છે એટલે એને લઈને નગર મને તો એમ થાય કે અહીંયા આપણે જાજો ભાગ મને સાંભળેલો છે અને મારે શું એકને એક વાત કરી. હવે મારી પાસે ખૂટી રહી જોકે ખૂટે એવું નથી ગુરુ મહારાજની કૃપાથી પણ સંતોની ખૂબ કૃપા છે. મારે હજી તમે મારા વિડીયો જોતા હશો તો એમાંય જોયું હોય છે મેં કોઈ ચોપડી મોબાઈલ રાખ્યો જ નથી. એટલી ગુરુ મહારાજની કૃપા છે. એમ નામ હાલ્યું આવે અને આ બધા છે ને મારા ભેગા જ હોય છે દરરોજ અમે પ્રોગ્રામમાં હોય ને અને અહીંયા તો એટલા બધા છે જ્યાં જાય નહીં હા બાપુ અમારી માથે જ માંડવું હોય આખો. એ કે બાપુ તમારે પણ મારી નાખશો કંઈક તો વિહામો દો અને વિહામો દે ને ત્યાં એ કે અમારે ફોટા પડાવવા છે. બોલો ફોટાની લાઈન લાગે એટલે પીડી નથી પીવા દેતા. એટલે કહેવાનો મારો એક ભાવ છે પ્રેમ છે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂતરા. પ્રેમ થી 18 વર્ણમાં મારો નાથ બાપુ જેની ઝૂંપડી આવ્યો એ પ્રેમ થી જ આવ્યો છે. વિદુર ની ભાજી ખાય દુર્યોધન ના 32 ભાતના ભોજન મૂકી દીધા બાપુ. આ પ્રેમ છે ને સુધી બાબત છે. પ્રેમ હોય તો જ માણા એમ કહેતો હોય. બાકી 1 કરોડ ની ગાડી લઈને આવે પડકે રિવોલ્વર ટીંગાતી હોય 1 કિલો હોનું પહેર્યું હોય અને હેઠો ઉતરે કોઈ નથી કહેતો કે અમારે તમારે ભેગો ફોટો પડાવો. આ ભજન નો પરતાપ આ ભજન ની મજા. હું કઈ એવડો મોટો કલાકાર છું કે એવી કોઈ મારી વાત નથી અને હું તો મને તો હું તમારા બધાનો આભાર માનું છું. તમે મને સાંભળ્યો ને હાસું ખોટું આડું ટાડું બધું ગમે એવું ગાયું મને સમજ્યા ને સાંભળ્યો ને એમાં મારો મેળ પડી ગયો હતો. હા હું હજી હતી અમારે અહીંયા સુરેન્દ્રનગર આજુબાજુ એ ઝોપડામાં નાના માણસો હોય એના અહીંયા ભજનનો પ્રોગ્રામ હોય મારે ક્યાંય ન જવાનું તો હજી હું મફત પ્રોગ્રામ કરું. અમારા સાક્ષી બેઠા ચતુરભાઈ બધા
અને હમણાં અમે એક જગ્યાએ સાઉન્ડ વગર પ્રોગ્રામ કર્યો. આ સાઉન્ડ વગર કે એવો હું હાઈફાઈ કલાકાર નથી, કારણ કે એમને જ મને રિયાઝ કરાવ્યો છે. એમને મને જો બાપુ નાના મોટા પ્રોગ્રામમાં બોલાયો ન હતો અત્યારે હું અહીં પહોંચ્યો ન હોત. એનો ગણ હું જિંદગીમાં ન ભૂલી શકું. એટલા માટે એક કૃષ્ણ પરમાત્મા એક એવો બાપુ ઈશ્વર, જો કે ઘણા ના પાડે છે, કારણ કે આમાં તો બધું વિખવાદ બહુ થાય. એમાં મોબાઈલ આવ્યો છે ને પછી તો અમારે બાપુ આમ લગામ રાખીને બોલવું પડે છે. સારું છે ગાખું પશુ ન થઈ જાય સારું. એટલે એક સંત કહે છે, માગણ ચોરે મન હરે એ મધુરી બજાવે ધન ભાગે આહિર તણા શ્રી કૃષ્ણ ચરાવે ધનવાગ ધનભાગ આહિર તણા ઓ તો કૃષ્ણ ચરાવે દે. મથુરાની જેલમાં બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક જેથી જન્મો અને વસુદેવ મહારાજ બાપુ ગોકુળમાં મૂકવા જાય કંસની બીકને લઈને. અને કંસ બાપુ એટલો બધો પ્રકોપ હતો કે ગોકુળમાં મૂકવા આવ્યા ને પણ બાપુ મોટી મોટી મેળીઓ વાળા ના પાડી દીધી કે આય નહીં આય નહીં આય નહીં. એ તો અત્યારે બધા પુણ્યમું ભરે. ઈ જેથી આવ્યો તેથી બાપુ કોઈ એમ નથી કીધું કે અમારે ઘરે આવતા હોય. એક આહિર બાપુ એક આવે ગોકુળના ટીમે એક નંદ બાબા એમ કહે કે હવે ઈ ઠાકર કરે ઠીક વી આવો જે થાવ થાવું થાય. એમ નામ દુનિયા નો યાદ કરે. કઈક બાપુ સમર્પણ હોવું જોઈએ, કઈક ભોગ આપ્યા હોય તો બાપુ એને દુનિયામાં યાદ કરે. ઈ નંદ બાબાના નેહડે રોકાય અને બાપુ ઈ ગોકુળને જે પ્રેમ કર્યો અને ઈ ગોકુળને જે ગાંડું કર્યું બાપુ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રોઈ અને પછી જશોદા માં, માફ કરજો, દેવકી માં અને વાસુદેવ એમ કહે છે હવે આપણે આપણા લાલાને લઈ આવીએ. અને સમાચાર મોકલ્યા કે અમે કાનાને લેવા આવીશું. એ કાનાને લેવા આવી છે એમ બાપુ કીધું ને બાપુ થડાક ઉથડાક આખું ગોકુળ મીઠું થવા હો ભાઈ. કૃષ્ણ વિયો જાહે, કૃષ્ણ વિયો જાહે, કૃષ્ણ વિયો જાહે. અને કેટલો પ્રેમ કર્યો છે. ઈ જશોદા માને જ્યારે ખબર પડે કે અકળું ત્યાંથી રથ લઈને નીકળી ગયા છે ગોકુળ આવવા માટે લાલાને લેવા, અને જશોદા મા બાપુ કૃષ્ણ પરમાત્માને ખોળામાં લઈને કહે છે કાના કાના તું વિયો જઈશ મારું શું થાય. બાપુ પાલક માતા હતી, જનેતા હોય તો બરોબર છે પણ પાલક માતા કેટલો પ્રેમ કર્યો છે. એ કે માં હું તને યાદ કરીશ ને હું આમ કરીશ ને હું આમ કરીશ, માને સમજાવે છે. અને પછી જશોદા કહે છે કે કાના એક મારી વાત યાદ રાખજે કે શું કે મેં તને ખાંડણીએ બાંધી દીધો હતી, તું માને કહેતો નહીં, તારી માને કહેતો નહીં, નકર એને દુઃખ થાય. કે માં નહીં કહું હું કામ ને તું મુજાસ. અને આવ્યા ત્યાંથી નીકળ્યા બાપુ ગાયો રોવે, ગોવાળિયા રોવે, આખું ગોકુળ રોવે. રાધાજીને ખબર પડી ને કે કૃષ્ણ જાય છે એટલે એને એમ થયું કે મારે ક્યાં ગોતવા. નંદ બાબાના નેહડે છે, ગામમાં છે, બજારમાં છે, ક્યાં છે? પણ એ કે ગામના દરવાજે જ ઉભી રહું કે રસ્તો તો ઈ જ છે ને, ત્યાં હું ઉભી રહી. આખા ગામને જોવે અને કાનો બાપુ આખા ગોકુળમાં રાધાને ગોતે છે. બધાય દેખાય છે, રાધા કેમ નથી દેખાતી? જો પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાય. પ્રેમ તો બાપુ છે ને 18 અક્ષરનો મંત્ર છે. એક જાનવરને તમે પ્રેમ આપ્યો હોય ને, જાનવર તમને માર ન ખાવા દે. હું તમે તો માણસ છે ભલા માણસ. ઈ રથમાં બેહી અને અકરો રથ લઈને જાય ને દરવાજે આવે. આમ દરવાજાના ગેટ ઉપર નજર કરી અને રાધા અહીંયા ઊભી હતી. રથને ઊભો રખાયો. બોલી નો એકાય એક કૃષ્ણ ન બોલી એક રાધા ન બોલી એક દ્રષ્ટિ વાત કરી લે. હો ભાઈ તમારો મારો જો પ્રેમ હોય ને, તમે મારા ઘરે આવ્યો હોય તો હું સમજી જાઉં કે તમે આ હાટું જ આવ્યા છો. બોલવું ન પડે, આંખ વાત કરી લે, એને પ્રેમ કહેવાય. કૃષ્ણ રાધાની સામે જોવે, રાધા કૃષ્ણની સામે જોવે અને રાધાની આંખ એમ કહેતી હોય કાના દુનિયાનું જે થવું હોય થાય, પણ હું હવે ક્યાં જાઉં?
અને કૃષ્ણની આંખમાંથી બાપુ જળજળી આવી ગયા કે રાધા બોલ્યા વગરનો કહે છે બાપુ હું તને જિંદગીમાં નહીં ભૂલું. આજે તમે જોવો ને બાપુ રાધા કૃષ્ણ બોલાય, કૃષ્ણ રાધા નો બોલાય, પણ રાધાને આગળ રાખી છે કૃષ્ણ. આવતા રહ્યા આયા અને પછી આયા 2 દી 5 દી 15 દી મહિનો 2 મહિના થાય અને એકવાર કૃષ્ણ પરમાત્મા જમવા બેહે અને માએ ગોરસ પીરસ્યો ને બાપુ થાળીને ઠેબુ મારીને અખિલ બ્રહ્માંડનો માલિક વયો ગયો. માં પૂછે છે કે આનો કેમ જમ્યો નહીં, કેમ વયો ગયો? ઈ ઓધવને કહે છે જાતો લાલો ક્યાં ગયો? ઉપલા માળમાં જઈ અને અખિલ બ્રહ્માંડનો માલિક તેની ધ્રુસકા મૂકીને રડતો હતો. ઓધવ કહે છે લાલા શું થયું, કેમ રોવે? માન એ બોલી એટલો કૃષ્ણ એ કે દાદા ઓધવ મારી માને કહેજો મને ચટણી રોટલો આપે પણ કોઈ દી ગોરસ નો પીરસે. ગોરસ જોવું મને ગોકુળ દેખાય છે, ગોરસમાં ગોકુળની ગાયું દેખાય છે, ગોકુળનો પ્રેમ દેખાય છે. અને આ વાત જ્યારે સાંભળીને તે ઓધવને એમ થયું કે એટલો બધો પ્રેમ કરતા હોય છે ગોકુળમાં કે મારે જોવા જાવું છે. અને ઓધવ આવ્યા એ ગામના અંદર ગિર્યા ને 2-3 સખીઓ પાણી ભરવા નીકળેલી. એને કીધું એ કે નંદ બાવાના નેહડે ક્યાંથી જવાય? અને ભાષામાં બાપુ દીકરી સમજી ગઈ ક્યાંથી આવો છો? એ કે મથુરાથી આવું. કે તો ઓલા કાળિયાએ મોકલ્યા છે ને તમને? અને વિચાર કરવા માંડ્યો મેં હજી આમને કીધું નથી ને આમને કેમ ખબર પડી ગઈ? એ કે હા કૃષ્ણએ મોકલ્યા છે. તો કે નથી દેવું સરનામું. કાંઈ વાંધો નહીં. ઉદ્ધવ આગળ હાલ્યા. આગળ જાય 2-3 દીકરીઓ ધૂળમાં ચિત્ર બનાવતી હતી, આંગળી આમ હાથેકાથી ચિત્ર બનાવતી. એ કૃષ્ણ ભગવાનનું ચિત્ર બનાવે, વાકડિયા વાળ, હાથમાં મોરપીંછ છે, હાથમાં વાંસળી છે, હાથ બનાવ્યું, શરીર બનાવ્યું, પગ નો બનાવ્યો. અને દીકરીઓ હાલતી થઈ ને એટલે ઓધવે કીધું કે એ દીકરીઓ આ ચિત્રને કેમ અધૂરું મૂક્યું? આ પગ તો બનાવ્યા નહીં. એ કે પગ હતો એટલે તો ભાગી ગયો, પગ નથી બનાવાય. ઓધવને એમ થયું ઓહો ચિત્ર ઉપર જયારે આના આટલો ભરોસો છે તો આ જગતમાં શું આને પ્રેમ કર્યો હોય છે. આગળ જઈ એક વ્યક્તિ ઊભી છે, એને પૂછે છે કે મારે નંદ બાવાના નેહડે જાવું. એને કીધું કે ધોરીઓ જે પાણીનો હાલ્યો જાય ને એ ધોરીએ હાલ્યા જાજો, અમારી આ ગોકુળની ગંગા છે પણ એ કે એમાં પગ નો બોલતા હોય. ઓધવ કે આયા ગંગા ગોકુળની ક્યાંથી? એ કે કૃષ્ણ અહીંથી ગયા ને તેદુના બાપુ નંદ બાવા રોવે છે, માં જશોદા રોવે છે, ગોકુળની ગાયું રોવે છે, ગોકુળના ગોવાળિયા રોવે છે અને બધાયના આહુડા ભેગા થઈને આ ધોરીઓ થયો છે એટલે અમારી ગોકુળની ગંગા છે. અને તેથી ઓધવ બાપુ ધ્રુજી ગયો હોય કે હું નંદ બાવાના નેહડે જઈ નહીં શકું. ત્યાં એને ભગો ચારણ હામો મળે અને ભગાને કહે છે કે મારે નંદ બાવાના નેહડે જવું તો પણ મારે જવું નથી હવે. કે કેમ? એ કે હવે મારે અહીંથી પાછું વળી જવું છે. તો કે હવે ગોકુળમાં જાવ, મથુરામાં જાવ છો? તો કે હા. તો કે એક મારી અરજી લેતા જઈશું? તો કે હા. અને પછી બાપુ ભગો કહે છે એવું ધવજી મારા વાલાને ઓઢીને કહેજો માને તો. એ કે બહુ નો વટતા. એ કે જો માને તો મનાવજો. બાપુ જોવો તો ખરા એને ભલામણ કરી છે. માને તો મનાવી લેજો રે એવો ધવજી એમ મારા વાલાને વઢીને કહેજો, એ વઢીને કહેજો.
મથુરાના રાજા થયા છો કુંવારોને ભૂલી ગયા છો મને તેના મોલે જાવો રે એવો ધવજી એમ મારા વાલાને વઢીને કેજો મને તો મનાવી લેજો રે એવો ધવજી એમ મારા વાલાને વઢીને કેજો એ વઢીને કેજો વાહ બાબુ વાહ એક વાર મને દિન મોલે જાવો એક વાર ગુણિયાવો કાના કાના મને દિન મોલે જાવો ગાયોને હંભાળી જાવો એવો ધવજી એમ મારા વાલાને વઢીને કેજો મને તો મનાવી લેજો રે એવો ધવજી એમ મારા વાલાને વઢીને કેજો એ વઢીને કેજો જે કે ને ઈ અમે કરશું પણ તમે એમને એકવાર આ ગોકુળમાં લઈ આવો વાલાની મરજી મારે શું જે કે તે લાવી દેશું વાલાની મરજી
અમે સૌ ભક્તોના કદી ન એનો કાંઠો છોડી કાગડા એનો કાંઠો છોડી કાગડા. કૃષ્ણની બાબુ લીલા છે ને અપરંપાર. કૃષ્ણને સમજવો બાબુ અઘરો છે. રામ અને કૃષ્ણમાં છે ને બાબુ બહુ ફરક છે. રામની પાસે છે ને મર્યાદાથી ઉભું રહેવું પડે અને કૃષ્ણના ખંભે હાથ રાખીને ઉભા રહ્યો ને તો હાલે. કૃષ્ણને સમજવો બાબુ અઘરો છે. ગોપીઓ સ્નાન કરતી હતી ને, જાણીતો દાખલો છે, બધાને ખબર છે. ઝાડવા ઉપર બેહી અને ગોપીઓના વસ્ત્રના હરણ કર્યા કરે એવું કહે છે. એટલે ઘણા બાપુ આ વિરોધ કરે, કારણ કે સમજણના ઘરમાં ન હોય ગમે એ બોલે. ઘણા ને એમ થાય કે બૈરા નાતા હોય ને એના કપડા લઈને વ્યા જાય ભગવાન, આવું હોય કોઈ. પણ આ બધું છે ને વાત જ બધી અલગ છે ભાઈ, કે હાવ તમને પરફેક્ટ ખોલીને વાત કરે તો તમને મગજમાં બેહે જ નહીં. આખી દુનિયાને જે બનાવ્યા હોય, આપણને તમને મને બધાને બનાવ્યા હોય, એને તમારા ડુસાની શું જરૂર હોય? એવું કઈ છે જ નહીં. કોકે કૃષ્ણને કીધું કે આ ગોપીઓ નાતી હતી ને એના વસ્ત્રનું હરણ કરવાનો તમને શું ફાયદો થયો? એ કે ફાયદો મારે બીજો કાંઈ નહોતો, પણ મને ખબર હતી કે આગળ ઉપર દ્રૌપદીના ચીર લૂંટાશે ને તેથી મારે વસ્ત્ર પૂરવા પડશે. તેથી મારી પાસે નહીં હોય તો આવડા કામ આવશે, હાથા કરી કરીને મોકલી દેશે કે દ્રૌપદીના ચીર પૂરવા આટો. આ તમને મને ખબર ન હોય. અખિલ બ્રહ્માંડનો માલિક છે ભલા માણસ.
એને હજી આપણે સમજી જ નથી. એકવાર નારદજી મૃત્યુલોકમાં વસ્તીમાં વિચરવા માટે નીકળ્યા, ભિક્ષાવૃત્તિ માટે. અને એક ઘરની ડેલીએ જઈ અને કીધું ભિક્ષાન દેહી મૈયા. અને એક બાપુ દીકરાની વહુ હુપડું ભરીને અનાજ લઈને આવી અને કીધું લ્યો બાપુ. બાપુએ આમ જોડી લાંબી કરી અને એમાં હુપડું ભરીને અનાજ નાખ્યું. એટલે આશીર્વાદ આપ્યા નારદજીએ કે ભગવાન તારું ભલું કરે, તારા જણા જીવતા રાખે, જણા જીવતા રાખે એમ કીધું ને બાપુ હાથમાંથી હુપડું પડી. નારદજી કે બેન શું થયું તને, તારા હાથમાંથી હુપડું પડી ગયું, મારથી કઈ ખોટું બોલાઈ ગયું? કે ના બાપુ એવું નથી, પણ તમે કીધું ને કે તારા જણા જીવતા રાખે, મને ભગવાને શેર માટીની ખોટ છે, મને આપ્યું જ નથી. અને બાપુ નારદજીને વાઢ્યા હોય તો લોહી નો કે અરે આ ભગવાન નો કે જોવો તો ખરા ક્યાંક ક્યાંક અન્યાય નથી. ખાવા ધાન નો અહીંયા કે હાથ ને ગુડ્યા અવાડા ડાટા કાઢે. અને આવું ભર્યું ફાયદરું ઘર સાધુ સંતોને હુપડા ભરી ભરીને અનાજ આપે, એને એક દીકરો નો આપી શકે? એ કે આજ ભગવાનનો વારો કાઢો. ગયા ભગવાનને કે કૃષ્ણ પરમાત્માને નારદજી કહે છે પ્રભુ મારે એક તમારી પાસે ફરિયાદ કરવી છે. કે શું? એ કે ખાવા ધાન નથી, પહેરવા લુગડું નથી, અહીંયા હાથના ઢગલા કર્યા છે. હું એક ગામમાં ગયો અને એક બાઈ તમે જોવો તો ભર્યું ફાયદરું ઘર હુપડું ભરીને મને અનાજ આપ્યું. તારા અહીંયા ખોટ છે આવડી મોટી? એક દીકરો તું નો આપી શકી? કૃષ્ણ પરમાત્માએ કીધું કે નારદ હજી સાચી વાત ની તમને ખબર જ નથી. ઈ કે કેમ? ઈ કે હું વાત કરીશ ને તમે સાંભળી નહીં શકો, છાતી ઉપર પાણો રાખો જ રાખો. ઈ કે કેમ? ઈ કે આ જન્મમાં નહીં, એને 7 જન્મમાં બાપુ સંતાનનો યોગ નથી. 7 ભવ સુધી એને સંતાન નહીં થાય. અને ભાઈ નારદજીને એમ થયું ઓહો આ બાઈનું શું કરમ હશે, 7 ભવ સુધી એક સંતાનનો યોગ ન હોય, આવડું મોટું આને શું કરમ કર્યું છે. અને બીજી વાર આવ્યા નારદજી જ્યારે ઈ ફળિયામાં 7 દીકરા રમતા હતા, એટલે નારદજીને એમ થયું કે આ ભગવાન તો ના પાડતા હતા કે 7 ભવ માને છે ને એટલે આ દીકરા પાડોશીના હશે, કોઈ ફળિયા બાજુના હશે, આ એના નો હોય. એટલે બેને હુપડું ભરીને અનાજ આપ્યું ને એટલે નારદજી આશીર્વાદ આપ્યા. એ કે બેન આ પારકા છોકરાને તું મોટા કરશ ને ઉછેરસ ને એનું ફળ તને આવતા જન્મમાં મારો નાથ ચોક્કસ આપશે. તેથી બાપુ એ માં કહેતી હતી કે મહારાજ શું બોલો છો? આ પારકા નથી, આ હાથે હાથ મારા છે, આની જણનારી જનેતા શું, 7 દીકરા હાથે હાથ મારા છે. અને નારદજીને વાટ્યા હોય તો લોહી નો નીકળે. ઓલો કે 7 ભવમાં કઈ નથી થાય એવું નાને એક અરે હાથ. અને ગયા ભગવાન ભાઈ કે ભગવાન અરે બાજી જ લેવું આ આપણે ઈદ મથી છે સમજણ છે ને ગમ્યા બાજવા મળી. આ આપણે ડખા જ્યાં થયા છે અત્યારે આ મોબાઈલ ના માધ્યમથી સમજે. આ અમારા વિડીયોમાં હું ક્યારેક કોમેન્ટ વાંચું ને કાનના કીડા ખરી જાય એવું લખ્યું. હવે અમને એમને કોઈ સાંભળતું નથી ને અમે બોલી સાંભળી જોઈ શકતા નથી. હવે આ પીડા કોને કેવી? આમાં આવતા નથી, એમનો ફોન નંબર દેતા નથી. અને એવું લખે આપણે એમ થાય તારું બૈરું તને ટેમે રોટલો નથી દેતું ને અમારું હું લોહી પીવર્યું. અહીંયા કહીને જે કરવાનું ઈ કૃષ્ણ પરમાત્માની પાસે નારદજી આવે એ કે ભગવાન અરે બાજી લેવું છે. એટલે આમ નારદજી આવતા હતા ને ભગવાન બેઠા હતા ને એટલે એ તો બાપુ તનકી જાણે મનકી જાણે જાણે જિંદગી ચોરી એનેથી શું છુપાવવું આખા જીવનની જેને હાથમાં દોરી ઈ સમજી ગયા કે આવે છે ને ફરિયાદ કરવા જ આવે છે ને હમણાં મારું માથું ખાઈ ગયા. એટલે કૃષ્ણએ આડા પડી ગયા અને આડા પડી ગયા જે આમ રૂમ ની અંદર નારદ ગિર્યા ને તરત જ કૃષ્ણ પરમાત્મા ઉપર અરે નારદ હું ક્યાં નો તારી રાહ જોતો, મને પેટમાં એટલી વાઈટ ઉપડી છે કે હું તારી જ રાહ જોતો. વૈદ્ય આવીને કીધું કે માણાનું કાળજું ક્યાંકથી લઈ આવો તો મટે એવું છે ને કે મટે એવું નથી, તું કઈક વ્યવસ્થા કરી, હું તારી ચાંદ નો રાહ જોતો હતો. નારદ ને ઓલી વાત મગજમાં નીકળી કે તમને પેટમાં દુખે? અરે મારા બાપ તમે તો અખિલ બ્રહ્માંડના માલિક, તમને પેટમાં દુખે તમને કઈક થાય છે તો આ દુનિયાનું શું થાય છે? હું એટલે તો તને કહું છું તારી જ રાહ જોતો હતો. ઓલી વાત ને બાપુ લીડાટ મારી દીધી. ઈ કે પણ કાળજો, ઈ કે તું જા ગમે ત્યાં દુનિયામાં જા પણ તું કાળજો લઈ આય. નીકળ્યા નારદજી ઓ ભાઈ ગામે ગામ રખડે, એ કોઈની પાસે છે કાળજો, એ કોઈની પાસે છે કાળજો, અમારો ભગવાન બીમાર પડ્યો છે, કાળજાની જરૂર છે. એમાં ગિરનાર ભવનાથ તળેટીમાં બાપુ નીકળ્યો ને એક રૂખડીયો બાવો બેઠેલો. એને કીધું કે એ બાપુ શું રાડ્યું પાડો? એ કે ભાઈ કાળજો જોવે.
અમારા ભગવાન બીમાર પડ્યો છે એના આટલું વૈદ્ય કીધું છે કાળજુ હોય તો મટે. તો કે કાળજુ જોઈ છે ભગવાન માટે? તો કે હા. તો કે સરી બરી લાવ્યા છો? હા. કોકના કાળજા કાઢવા સરિયું હારે જ હોય. એ તો આપણે મરવું હોય તો ઉપાધિ છે, કોકને મારવામાં ચા વાંધો જ છે. ઉસીના હથિયાર લઈ જાય. એ કટાર આપી અને બાબુ ભાસ લઈને પેટમાં મારીને કાળજુ કાઢીને કીધું કે આલો લઈ જાઓ. આજ આ એક આપી છે ને કદાચ જો ભગવાન હાજો ન થાય ને કાલ ખટારો ભરીને જોતો હોય તો ખટારો ભરીને આપશું, કાલ વી આવજો. અને હાથમાં કાળજુ લઈ અખિલ બ્રહ્માંડના માલિક પાસે આવે. એક હાથમાં કાળજુ, એક હાથમાં કટાર અને લોહી લોહાણ લુગડા. અને આમ કૃષ્ણ પરમાત્માએ જોયું ને કીધું કે આને કોકને બુડી નાખી. આવ્યા એ કે કાળજુ મળ્યું. એ કે ભગવાન તમારે વાતો કરવી જાવ તો તમને ખબર પડે કેટલું રખડ્યો તઈ માન માન મેળ પડ્યો. એ કે પણ મને મટી ગયું. મટી ગયું? એ કે હા મટી ગયું. અરે હું જેટલા મારા ટાંટિયા ફરી ગયા તમારા આ કાળજુ ગોતવામાં. અને પછી બાબુ અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે તમને મળ્યું કેવી રીતે આપ્યું? ક્યાંથી મળ્યું? એ કે ગિરનાર તળેટીમાં એક રૂખડીયો બાવો હતો ને ભાઈ, એને કે હું રાડું પાડતો પાડતો જાતો તો સાંભળી ગયો, મને બોલાવ્યો અને કીધું ભગવાનને કાળજુ જોતું હોય કે હું કાઢી દઉં. કાઢી દીધું? તો કે હા. કે કેવી રીતે? એ કે કટાર મારીને કાળજુ કાઢીને મને તરત આપ્યું. અને એને કીધું કાલ ઝાઝા જોતા હોય કાલ આવજો. એ કે નારદ કાળજા કટારો મારીને જે કાળજા કાઢી દે ને એ ધારે તો હાથ દીકરા લઈ જાય ને કે તારું કાળજુ ક્યાં બહાર કેમ જ્યું તું? તને ઈ જ પ્રશ્ન હતો ને કે આ દીકરીને હાથ દીકરા કેવી રીતે? ઈ પ્રશ્ન હતો એટલા માટે મેં તને મોકલ્યો હતો. તારું કાળજુ નહોતું તારી હારે? એટલે મહાપુરુષોને લખવું પડ્યું. આવા મહાપુરુષો છે ને કોકના માટે બલિદાન આપ્યા છે.